ગુણાનુવાદ ગાવા માટે સપ્ત દિવસી મનોરથના પ્રથમ દિવસના પ્રારંભની અંદર ખંભાઈતા પરિવાર તેમજ આ મનોરથને દીપાવવા માટે પધારેલા સગા વહાલાઓ તેમજ જામકંડોળા ગામની અંદર પધારેલા તમામ ભાઈઓ બહેનોને વ્યાસપીઠ ઉપરથી મારા આપ સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી પરમ કૃપાળુ પરમાત્માના જે દિવ્ય ચરિત્રો એની લીલાને હૃદય કમળની અંદર ભરવા માટે જ્યારે આપણે એકત્રિત થયા છીએ ત્યારે પરમાત્મા શ્રી હરિ એનું આગમન કેવું હોય, એ આવ્યા પછી આ જીવની સ્થિતિ કેવી હોય, ઈશ્વર ક્યારે આવે, કલ્પના કરી છે? પહેલા વહેલા ઈશ્વરનું આગમન જીવના સંકલ્પની અંદર થાય છે. રુદ્રીના પ્રથમ અધ્યાયની અંદર એક શબ્દ આવે છે, તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જીવનની અંદર ભાઈઓ બહેનો જ્યારે સારો સંકલ્પ થાય ને ત્યારે એ સંકલ્પને પૂર્ણ કરવા માટે ઈશ્વરનું આગમન જીવના આંગણે થાય છે. પહેલા વહેલા સંકલ્પની અંદર આ ખંભાઈતા પરિવારને જ્યારે મનમાં એક સંકલ્પ સૂઝ્યો કે અમારે અમારા પિતૃઓના ઉદ્ધાર માટે, અમારા પિતૃઓને શ્રી હરિનું ચરણ મળે, એની ઉપર શ્રીજી બાબાના અનન્ય કૃપા વર્ષે, એ માટે અમારે ભાગવત કથા કરવી છે. એ જ્યારે સંકલ્પ થયો ને ભાઈઓ બહેનો, ત્યારે એ તમારા સંકલ્પની અંદર ઈશ્વરનું આગમન થયું. પ્રથમ સંકલ્પમાં પછી ઈશ્વરનું આગમન જીવને આંગણે થાય. હવે ઈશ્વરનું આગમન જીવને આંગણે થાય તો કેવી રીતે ખબર પડે કહો? અત્યારે મને તમને દેહાધ્યાસ છે, આપણે ફલાણા ભાઈ છીએ, આપણે ફલાણા બેન છીએ, આપણે આ નગરવાસી છીએ, આપણે આ નગરમાં રહીએ છીએ. પણ ભાઈઓ બહેનો, ઈશ્વરનું આગમન જ્યારે થશે ને ત્યારે માણસ પોતાનો દેહાધ્યાસ ભૂલી જશે.
કેવી રીતે? જો અત્યારે મને તમને ખ્યાલ છે, પણ બરોબર બુધવારે સાંજે હું વ્યાસપીઠ ઉપરથી આપને ઝાંખી પણ કરાવીશ કે જો આ ઈશ્વર છે, ઈશ્વરની લીલાને માણી લો. હું ઝાંખી પણ કરાવીશ. બરોબર બુધવારે સાંજે નંદ ઉત્સવ થાય. શું મારે તમને કેવું પડશે? હવે તમે ઉભા થાય નંદ ઘેરે આનંદ ભયો કરો, જય કનૈયા લાલકી કરો, કેવું પડશે? અત્યારે મને તમને દેહાધ્યાસ છે, આપણે ફલાણા ભાઈ છીએ, ફલાણા બેન છે. જેવું ઈશ્વરનું આગમન થયું એટલે દેહાધ્યાસ છૂટ્યો. એક આનંદની જે લહેર હશે ને, એ લહેરની અંદર હું તમે ઓતપ્રોત બની જશો. સંકલ્પની અંદર ઈશ્વર, ભાઈઓ બહેનો યાદ રાખજો, સંકલ્પમાં ઈશ્વર, ઘરને આંગણે ઈશ્વર. અને જ્યારે આ ખંભાયતા પરિવારનો મનોરથ પૂરો થાય પછી ખંભાયતા પરિવારને પૂછજો, ભાઈ તમારો સંકલ્પ હતો, કથા કેમ રહ્યું? એટલે ખંભાયતા પરિવારના જે તમામ સભ્યો છે ને, એના મુખમાંથી એક જ શબ્દ નીકળશે કે ઠાકોરજીની કૃપાથી અમારું બધું કાર્ય નિર્વિઘ્ને પૂરું થયું છે. એટલે આનો મતલબ એ થાય ભાઈઓ બહેનો કે કરતા અકર્તા અન્યથા કરતા એ માત્ર ને માત્ર ઈશ્વર છે, આપણે નહીં. કૃષ્ણ ચરિત્રની જ્યારે કથાઓ આવશે ને ભાઈઓ બહેનો, પુષ્ટિ ધર્મ શું છે, પુષ્ટિ માર્ગ શું છે, એ હું સમજાવીશ. ભાઈઓ બહેનો, માત્ર ને માત્ર લૌકિક કૃષ્ણને જોશો ને તો ઈશ્વર તત્વ નહીં સમજાય. એ કૃષ્ણની અંદર રહેલી પુષ્ટિ જો, એના દિવ્ય ચરિત્રોને આધ્યાત્મિક જીવનમાં ઉતારો. શું કહેવા માંગે છે એ કૃષ્ણ ચરિત્રની કથા? બ્રહ્મ સંબંધ શું છે, બ્રહ્મ સંધાન શું છે? ભગવાને આ ગિરિરાજ પર્વત ધારણ કર્યો, તો શું એ પર્વત ધારણ કર્યો છે? શું કહેવા માંગે છે? હું તો એમ કહું કે ભગવાન કૃષ્ણએ આ ખંભાયતા પરિવાર જે છે ને, એના મનોરથ ભગવાને પોતાની તર્જની આંગળી ઉપર ઉપાડ્યો છે. એ ગિરિરાજ છે. અને ભગવાન શ્રી હરિ જે વાંગમય સ્વરૂપની અંદર, જે વાણીના સ્વરૂપની અંદર બિરાજે છે, એ આ બધા જીવને પાવન કરવા માટે આ નગર દરવાજાની અંદર આવ્યા છે. અને એક વસ્તુ યાદ કરાવું ભાઈઓ બહેનો, સમયને જાતા વાર નહીં લાગે હો. સમય કેમ વયો જશે ને ખબર નહીં પડે. હજી ખંભાયતા પરિવાર વિચાર કરતો તો કથા કરવી છે, કરવી છે. ઠાકોરજી ઘર આંગણે આવીને ઉભા રહી ગયા છે. હરિની કથા માણી લેજો. આવતા શનિવારને આંબતા વાર નહીં લાગે. હું ને તમે કાંઈ કરી શકતા નથી, આ ઈશ્વર કરે છે. નરસિંહ મહેતાના શબ્દો છે, હું કરું એ જ અજ્ઞાનતા, અને શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા નીચે કૂતરું હાલ્યું જાતું હોય તો કૂતરાના મનમાં એમ હોય કે આ વજન મેં ઉપાડ્યો છે, પણ ખરેખર ઉપાડવા વાળું કોઈ બીજું તત્વ છે. ગિરિરાજની કથા એ બતાવવા માંગે છે. હું પુષ્ટિ સંપ્રદાયની કથા હશે સમજાવીશ વિસ્તારપૂર્વક. અમે પણ બ્રહ્મ સંબંધી છીએ. અમારે પણ બ્રજેશ બાબાનો બ્રહ્મ સંબંધ છે. સમજો હું શું કહેવા માંગુ છું.
તમને એક પ્રશ્ન થાય કે ભાવેશભાઈ બધી વાત બરોબર, ચાલો કે ભગવાન આવ્યા છે, ગુણાનુવાદ સાંભળી લઈને કથા સાંભળી, પણ હવે મળે શું? ઈશ્વર આપણા કેવા દુઃખ હળવા કરે. ભાઈઓ બહેનો, તમારા મનની અંદર મૂંઝવતો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કોઈ પણ, શારીરિક હોય, વ્યાવહારિક હોય કે માનસિક હોય, તમારા મનનો ઉપજાવેલો તમારો જે પ્રશ્ન છે એ તમારા મનમાં રાખો. 7 દિવસ સુધી ભાગવત કથાને શ્રવણ કરો, સાંભળો. તમારા મનનો જે પ્રશ્ન છે ને ભાઈઓ બહેનો, એ પ્રશ્નનો જવાબ તમને એની મેળે મળી જાય. આમાં મોટાઈ કોઈ વક્તાની નથી ભાઈઓ બહેનો. વક્તા પણ નાશવંત છે, વક્તા શાશ્વત નથી. વક્તા પણ નાશવંત છે. આમાં મોટાઈ કોઈ હોય ભાઈઓ બહેનો તો એ અમારા વાંગમય સ્વરૂપ ભાગવતજીની છે. તમને તમારા જીવનની અંદર જે કંઈ દર્દ લાગુ પડ્યું છે ભાઈઓ બહેનો, એ દર્દ, એની દવા ભાગવતજીમાં છે એમ કહેવા માંગુ છું. ઓલી દવા એ મુખથી ખાવ તો અંદરના જે રોગ છે એ નાશ કરે, અને અમારી કથા રૂપી દવા તો એવી છે ભાઈઓ બહેનો કે કાનથી સાંભળો ને તોય ભવો ભવના રોગ મટાડી દે છે. હું તમને ત્યાં સુધી કહું ભાઈઓ બહેનો કે આખું ભાગવત નો સમજાય ને તો એ જવા દેજો, પણ જેટલું સમજાય છે એ તો ગ્રહણ કરીએ. બીજું બધું જવા દે. ન સમજાય તત્વજ્ઞાન વાળી કથા હોય, ન સમજાય જવા દેવા. પણ જે દર્દ મને તમને લાગુ પડ્યું છે ભાઈઓ બહેનો, એની તો દવા લઈએ. જોજો, કોઈ પણ દર્દ લાગુ પડ્યું હોય ને તો એ દર્દની દવા મેડિકલ સ્ટોરમાં હોય ને. કોઈ પણ દર્દની દવા મેડિકલ સ્ટોરમાં હોય, પણ આખું મેડિકલ સ્ટોર ખાઈ ન જવાય. એમ માનીને કોઈ આખું મેડિકલ ખાઈ ગયા કે મેડિકલ સ્ટોરમાં જેટલી દવા છે ને બધી ખાઈ જાય એટલે આપણને એક પ્રકારનો રોગ ન લાગુ પડે. શું થાય? રિએક્શન આવે. સાચું શું છે ને એની ખબર જ ન પડે. પણ જે દર્દ મને ને તમને લાગુ પડ્યું છે ભાઈઓ બહેનો, એની તો દવા લઈએ. ઈશ્વર આપણી અંદર જ છે ભાઈઓ બહેનો, ભાગવત આપણી અંદર જ છે. આ પોથીને ક્યારેક આપણે ભૌતિક દ્રષ્ટિથી ખોલીને ભાગવતજીની પૂજા કરીએ છીએ, પણ ભાઈઓ બહેનો આપણી અંદર પણ ભાગવતજી છે. એની તો પોથી ક્યારેક ખોલીને એની ઝાંખી કરજો, એ કહેવા માંગુ છું. જીવનમાં દર્દ છે ભાઈઓ બહેનો, વેદનાથી ઘેરાયેલા છીએ હું તમે ભાઈઓ. ભાગવતનો જન્મ એ પણ વેદનામાંથી થયો છે. કેવા એ બતાવવા માંગુ છું. જ્ઞાનની વાતો થાય તો માણસ જ્ઞાની બની જાય, ભક્તિની વાતો થાય તો માણસ
ભગત થઈ જાય બધા. વૈરાગ્યની વાતો થતી હોય તો ત્યાં બધા વૈરાગી બની જાય. બધા ઋષિ મુનિઓ બધા મૂંઝાણા છે કે ભાઈ આમાં સાચું શું? ભક્તિ સાચી, જ્ઞાન સાચું કે વૈરાગ્ય સાચું? બધા મૂંઝાણા છે. માણસ જ્યારે બહુ મૂંઝાઈ જાય ને ત્યારે બહુ ફાફા મંડે મારવા. અને હું તમને વ્યાસપીઠ ઉપરથી ભાઈઓ બહેનો આજ સપ્ત દિવસીય મનોરથનો જ્યારે પ્રારંભ કરું છું ને ત્યારે જીવનમાં યાદ રાખજો આ મારા શબ્દોને, કે જીવનમાં સંકટ કે મુશ્કેલી આવે ને ત્યારે ક્યાંય બીજે ફાફા ન મારતા. અરે હું તો ત્યાં સુધી કહું ક્યાંય જોવરાવાય ન જાતા. હા, તમે જે ઈષ્ટદેવને માનો છો ને એ ઈષ્ટદેવને શરણે બેસી જાઓ. બસ આ તમારા જીવન પર્યંતની જે તમારી ભક્તિ છે એ ઈશ્વરને શરણે બેસી જાઓ. બસ સંકટમાંથી માર્ગ ઈ કાઢશે. ઈશ્વર સત્ય સ્વરૂપ છે. ભાગવતજીના પ્રથમ શ્લોકની અંદર જ મહિમામાં બતાવ્યું કે સત્યમ પરમ ધીમહિ ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. જીવનમાં તર્ક અને વિતર્ક કરે. મહારાજ અમારે સાચું તો બોલવું છે પણ બીજાને કડવું લાગે એટલે નથી બોલતા. લે પછી અમને કે મહારાજ સત્ય તો હંમેશા કડવું જ હોય ને. અરે ભાઈ સત્ય કડવું ન હોય, એ મધુર જ છે. અધરમ મધુરમ વદનમ મધુરમ ચરિતમ મધુરમ ચિત્રમ મધુરમ મધુરાધિપતે. બધું જ મધુર જ છે. પણ તો ઓલાને કડવું કેમ લાગ્યું સત્ય કહો? સાકર કોઈ દી કડવી હોય કયો જીવ? ફેક્ટરીમાં ક્યાંય આ બાજુ સાકર કડવી છે ને તો શાસ્ત્ર એની નોંધ ન લે, પણ પાંડવો જુગાર રમવા બેસે તો શાસ્ત્ર નોંધ લે છે. દુર્જન માણસ હોય ભાઈઓ બહેનો ઈ મદિરા પાન કરે તો શાસ્ત્ર એની નોંધ ન લે, પણ ભગવાન કૃષ્ણના કુટુંબના યાદવો જો મદિરા પાન કરે તો શાસ્ત્ર એની નોંધ લે છે. અમારા જે દારૂ પીવાય, દેર ભોજાય છે ને આમ સામસામા કટુ વેણ કહેતા હોય. દેર ભોજાય ને કે ભોજાય દેર ને આમ કટુ વેણ. શાસ્ત્ર નોંધ ન લે. પણ દ્રૌપદીજી એમ બોલે કે અંધસ્ય પુત્ર અંધ, આંધળાના દીકરા આંધળા થયા. શાસ્ત્રએ નોંધ લીધી છે. હે મહાસતી, તું મહાસતી છે, તારાથી આવું ન બોલાય. પાંડવો જુગાર રમવા બેઠા, શાસ્ત્રએ નોંધ લીધી. જુગારની અંદર પાંડવો પોતાની જાતને હારી ગયા, રાજ સિંહાસન બધું હારી ગયા. અને આપણા ગુજરાતીમાં કહેવત છે ને, હાયરો જુગારી. હા, પોતાની જાતને તો હારી ગયા, હવે પત્ની નહીં મૂકી. પરિણામ એવું આવ્યું કે દ્રૌપદીજીને પણ હારી ગયા. અને દુર્યોધન બોલ્યો છે, દુશાસનને કીધું જાઓ દ્રૌપદીના કેશ પકડી અને ભરસભામાં લઈ આવો.
દ્રૌપદીજીના કેશ પકડી ભર સભામાં આવ્યા છે. દ્રૌપદીજી દોડી પાંડવોના ચરણે ગયો. પાંડવો મન બચાવો. હવે પોતાની જાતને હારી ચૂક્યા હતા, એ દ્રૌપદીને શું બચાવવાના? હે પાંડવો, હું તમને કહું છું, મન બચાવો. સ્ત્રીઓને તો એક પતિ હોય, પણ મારે 5 છે. મને બચાવો. દોડી મહારાજ ભીષ્મને ચરણે ગયો. દાદા, મને બચાવો, હું તમારા કુટુંબની પુત્ર વધુ છું. હવે જે કૌરવોનું અન્ન ખાધેલું ને, એ કૌરવોની સામે કેમ બોલી શકે? કઈ બોલ્યા નહીં. દોડીને ધૃતરાષ્ટ્રને શરણે હો. દાદા, મને બચાવો, તમારા કુટુંબની પુત્ર વધુ છું. કહેવાય છે કે ધૃતરાષ્ટ્રને ભૌતિક દ્રષ્ટિ તો નહોતી, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ નહોતી હો. જો એ સમયમાં ધૃતરાષ્ટ્રજી એટલું બોલ્યા હોત કે હે બેટા દુર્યોધન, દુશાસન, આ બધા તમારા ખેલ બંધ કરી દો, તો આ મહાભારતની રચના ન થાત. ધૃતરાષ્ટ્રજી કઈ બોલ્યા નહીં હોય. દોડીને ગુરુને શરણે ગયો હો. ગુરુ દ્રોણાચાર્ય, ગુરુદેવ મને બચાવો. કેમ બોલવું સામે કહો? દુશાસને સાડીનો છેડો પકડ્યો હો. અને દ્રૌપદીને એમ થયું કે ઓહો, અત્યાર સુધી મને એમ હતું કે આ બધો પરિવાર મારો છે, પણ મારો અંતનો સગો તો કોઈ નથી હો. આજ બધાની હયાતી હોવા છતાં આ ભર સભામાં મારી આબરૂ લૂંટાવાની તૈયારી છે. મારા કોઈ નથી હો. અને જ્યાં આંખો બંધ કરી ત્યાં તો દ્વારકાધીશ દેખાણો હો. નરસિંહ મહેતા અરે જગતના નાથ, 5 પાંડવોની હાજરી, ધૃતરાષ્ટ્રની હાજરી, ભીષ્મ, ગુરુ દ્રોણની હાજરીઓ, કોઈ બચાવવા તૈયાર ન થયું. આંખો બંધ કરી ત્યાં તો ભાગવતજીના દર્શન થયા. જગતનો નાથ દેખાણો. મારી રક્ષા કરવા વાળો આ એક જ છે. અને દ્વારકાનાથને કીધું, હે દ્વારકાના નાથ. નરસિંહ મહેતાના શબ્દો, પાંડવ નારી તમને પુકારે, હે દ્વારકાના નાથ, મને એટલો ભરોસો છે કે આબરૂ લૂંટવા વાળા કરતા આબરૂને બચાવનારો બહુ મોટો છે. પાંડવનારી તમને પુકારે, વેલાયાઓ ને તમે વિઠ્ઠલ હરી, વારે ધાવો ને મારા વિઠ્ઠલ વીરલા, વારે ધાવો ને મારા વિઠ્ઠલ વીરલા, ધાવો ધાવો ને દ્વારિકાના ધણી, એક છો તમે શ્રી હરિ, એક છો તમે શ્રી હરિ, એક છો તમે શ્રી હરિ. તું જાનો જા
દૂજાનો જાણો કદી, એક છો તમે એક છો તમે શ્રી હરિ, દૂજાનો જાણું કદી, એક છો તમે શ્રી હરિ. અને ભાઈઓ બહેનો, ઇતિહાસ ગવાહ પૂરે છે આ બાબતો કે સાડીને ખેંચવા વાળો થાય કો પણ પૂરવા વાળો ન થાય કો. ભાગવત અંદર છે, બોલો ઈશ્વરની ઝાંખી કરો. બીજે ક્યાંય ન જાવું, ઈશ્વરને શરણે જાવું. ગભરાઈ જબ મન અનમોલ, તબ માનવ તું મુખ સે બોલ, કૃષ્ણમ શરણમ ગચ્છામિ. અમારું ભાગવત છે ને ભાઈઓ બહેનો, એ જીવને જગાડવાનું કામ કરે છે. જાગો. અને જે જીવાત્મા જાયગા ને ભાઈઓ બહેનો, એને ઈશ્વરનું શરણ મળ્યું છે. ભોર ભયો મન મોહન પ્યારા, જાગો નિંદ્રા છોડીને. માં યશોદા પણ જાગો મોહન પ્યારા, પણ આમાં સાચું શું છે ને એની ખબર નથી. કહો અમને સત્ય શું છે? બ્રહ્માજીએ પોતાના માનસ હૃદયમાંથી એક સુદર્શન ચક્રને બહાર મૂક્યું. બધા ઋષિમુનિઓને કીધું, હે ઋષિમુનિઓ, આ સુદર્શન ચક્રની પાછળ જાઓ. જે જગ્યાએ એ ચક્રનું તેજ જે ભૂમિ ઉપર સમાઈ જાય ત્યાં બેસી અને ભગવાન શ્રી હરિનું ભજન કરજો. સત્ય તમારે ગોતવું નહીં પડે, સત્ય સામે આવી જશે. સુદર્શન ચક્ર આગળ ને પાછળ બધા. અયોધ્યા નગરીથી આમ થોડુંક આગળ જાય, એ ચક્રનું તેજ હતું એક જંગલમાં સમાઈ ગયું. ચક્રના જે આકા હતા, ચક્રના જે આકા હોય ને એને સંસ્કૃતમાં નેમિષ કહેવાય. અને નિમિષ માત્રની અંદર એક અરણ્ય ઉત્પન્ન થયું, એટલે એ સ્થળનું નામ, એ જંગલનું નામ નૈમિષ સારણ્ય એવું પડ્યું છે. બધા જ્ઞાની ભેગા થયા, બેઠા તો ખરા, પણ બધા અંદરો અંદર મીંડા ચર્ચા કરવા. બોલે અમે કઈ ને ઈ હાચું, ઓલા કે ના અમે કઈ હાચું, અમે જ્ઞાની છે, ઓલો કે અમે જ્ઞાની. ઓલા અને જાજા જ્ઞાની ભેગા થઈ જાય ને ત્યાં તકલીફ ઊભી થાય. એક જ્ઞાની હોય અને એક અજ્ઞાની હોય તો અમારો સંત એમ કહે છે કે ત્યાં વાદ ઊભો થાય. ઓલો કે અમે હાચા ને ઓલો કે અમે હાચા. અને બે અજ્ઞાની ભેગા થાય ને ત્યાં વિતંડાવાદ ઊભો થાય છે. એને વિતંડાવાદ કહેવાય.
જો પ્રસંગ કરતા હોય ને જાજા બુદ્ધિજીવી માણસો ભેગા થાય ને તો પ્રસંગ પૂરો ન થવા દે, સમજ્યા ને? કાંઈ ન હોય ને તો દાળમાં મીઠું ઓછું છે. પેલા જીવ રેવા દે, હવે પાછો હોય. અમારે સુફી છે ને એ આ બાબતનું બહુ સારી વાત કરી. એક પ્રસંગની અંદર બધા ભેગા થયા, દાળ સરસ છે પણ મીઠું ઓછું છે. એમ લાવો લાવો. ઘરમાં રસોડાની અંદર ખોટે ખોટા આંટો મારીને પાછા આવ્યા. હવે જુઓ જી, હવે બરોબર. ઓલા મીઠું જ નહોતું નાખ્યું તોય ઓલા આ વસ્તુ જ છે. બધા ભેગા થયા નૈમી સારણ્યની અંદર. બોલે આપણે બધા ભેગા તો થયા પણ આપણે બધા જ્ઞાની છીએ. પણ હવે આપણા જ્ઞાનની અંદર આપણને મૂંઝવતા જે પ્રશ્ન છે, આ પ્રશ્નનું નિરાકરણ કરે એવા આપણામાંથી કોઈ ખરા? એ તો જુઓ. અને એમાં ભગવાન વેદ વ્યાસજીના પરમ શિષ્ય સુદ પુરાણિકજી આ ચર્ચામાં સામેલ ન થયા. એક બાજુ વડલા નીચે બેઠા હતા અને બધા ઋષિમુનિઓની નજર સુદ પુરાણિકજી ઉપર પડી છે. અરે આપણે બધા વાદમાં ઊભા થયા છીએ અને ઓલા તો વાદમાં નથી, તો એનો મતલબ એવો કે એની પાસે કંઈક તત્વ છે. હવે આપણા પ્રશ્નનું નિરાકરણ એની પાસે જ કરીએ. સુદ પુરાણિકજીને બોલાવ્યા છે. સુંદર મજાના પવિત્ર દર્ભના આસન આપ્યા. સુદ પુરાણિકજીની પૂજા અર્ચના કરી. સુદ પુરાણિકજીને બે હાથ જોડીને ઋષિમુનિઓ બોલ્યા છે, મહાત્મા મહારાજ, બધા ભેગા તો થયા છીએ પણ બધાના મનની અંદર પ્રશ્ન ઉપજે છે. સાચું શું એની ખબર નથી. મહારાજ, અમારા પ્રશ્નના નિરાકરણ કરો. ઋષિ મુનિઓ પ્રશ્ન કરતા ગયા અને સુદ પુરાણિકજી જવાબ આપતા ગયા છે. 100 દિવસ સુધી આ જ્ઞાન યજ્ઞ ચાલ્યો છે. 100 દિવસ સુધી. અને એમાં શ્રીમદ ભાગવતજીની કથા એ માત્ર 7 દિવસની કથા છે. તમામ પુરાણોની કથા છે ને એ નૈમિ સારણ્યમાં થઈ છે. સત્યનારાયણ ભગવાનની કથા હોય ને તો એમાં પણ આવે, એકદા નૈમિ સારણ્ય ઋષય શૌનકાદય પ્રપચ્છોર્મુનયઃ સર્વે સુતં પૌરાણિકં. બધા પોતાના જ્ઞાનની આહુતિ આપે છે ભાઈઓ. આ પણ આપણો એક આ યજ્ઞ છે ભાઈઓ બહેનો. આ ખંભાઈતા પરિવારના મનોરથ આ જ્ઞાન યજ્ઞ જ છે. જ્ઞાનની આપ-લે કરવી, આહુતિઓ આપવાની છે. હેતુ એક, ધ્યેય એક આપણો કે આ આહુતિના માધ્યમ દ્વારા ખંભાઈતા પરિવારના પિતૃઓને ભગવાન શ્રીજીનું ચરણ મળે, ઠાકોરજીના ચરણની અંદર એને મોક્ષ ગતિ મળે. હેતુ એક. હવે હેતુ એક કરવા માટે કરવું શું પડે? તો કે એક સૂત્રની અંદર ભેગું થવાનું છે. એકતાને પ્રાપ્ત કરવી, એક સૂત્રમાં બંધાવવું. કોઈ આપણને 108 મણકા આપે ખોબામાં, આલ્યું 108 મણકા છે અને મણકા ફેરવો, માળા કરીને ફેરવો તો ફરશે?
આપણે કેવું પડે કે ભાઈ આ જે મણકા છે એની અંદર એક સૂત્રને પોરો, એની માળા બનાવો, પછી એ માળા ફરે. એમ ભાઈઓ બહેનો, મારી ને તમારી અંદર ભક્તિ, જ્ઞાન, પ્રેમ, સદકર્મ, સદસેવા, ઈશ્વરનું સ્મરણ, ઈશ્વરનું ભજન, અંદરના રહેલા જે જ્ઞાન છે ને એને એક સૂત્રતાની અંદર પોરવવાના છે, અને પછી જે માળા બને ત્યારે ઠાકોરજી એને ધારણ કરે છે. જોજો આ ફૂલનો હાર છે ને, એ ફૂલના હારની અંદર એક દોરો છે. આ ફૂલ છે બધા છૂટા છે, પણ જ્યારે એક સૂત્રની અંદર આવ્યા એટલે ઠાકોરજીએ એને ધારણ કર્યું છે. એ મારા ને તમારા સંકલ્પ ભાઈઓ બહેનો એક સૂત્રની અંદર આવશે ત્યારે ઈશ્વર એને ધારણ કરશે, અને ભાગવત એને એક સૂત્રતાની અંદર બાંધે છે. શૌનકાદી મુનિઓએ 6 પ્રશ્ન કર્યા છે. મહારાજ, અમારા મનના પ્રશ્ન છે, એ પ્રશ્નના જવાબ આપો. અને આ 6 પ્રશ્નમાં આખું શ્રીમદ ભાગવત સૂત પૌરાણિકજી 88,000 ઋષિ મુનિઓને કીધું છે. પહેલો પ્રશ્ન કર્યો છે, ભગવાન કોણ છે? બીજો પ્રશ્ન કર્યો, ભગવાન પૃથ્વી ઉપર શા માટે આવે છે? પરમાત્માનું પૃથ્વી ઉપર અવતરણ થવાનું કારણ શું? ત્રીજો પ્રશ્ન કર્યો છે કે ભગવાન પૃથ્વી ઉપર આવે છે તો એ કોને સાથે લઈને આવે છે? ચોથો પ્રશ્ન કર્યો છે કે ભગવાન પૃથ્વી ઉપર કેવી રીતે આવે? પાંચમો પ્રશ્ન કર્યો છે પરમાત્માના ચરણ સુધી જવા માટેનું કયા નિયમો પાળવા? અને છઠ્ઠો પ્રશ્ન કર્યો છે કે ભગવાન શ્રી હરિનું જ્યારે પૃથ્વી ઉપરથી સ્વધામ ગમન થાય ત્યારે પૃથ્વી ઉપર ધર્મ કોને શરણે જાય છે? આ 6 પ્રશ્ન કર્યા, અને 6 પ્રશ્નમાં સૂત પુરાણિકજીએ આખું ભાગવત ઋષિ મુનિઓને કીધું છે. આ 6 પ્રશ્ન યાદ રાખજો. પહેલો પ્રશ્ન કર્યો છે, ભગવાન કોણ છે? આપણી અવસ્થા કઈ? ભગવાન કેવા છે? ઈશ્વર કોને કહેશું? આપણા જેવા ભગત હોય ને તો એમ કે ભાઈ આ પિતાંબર પહેર્યું છે, માથે મુગટ છે, મોરલી વગાડે ને ગોપીઓની વચ્ચે રાસ રમે, ઈ ભગવાન. આપણી દ્રષ્ટિ છે ને એ કંઈક જુદી છે, ભક્તોની દ્રષ્ટિ કંઈક જુદી હોય છે. મહાપ્રભુજીને પૂછવામાં આવ્યું, રાધા કૃષ્ણનું સ્વરૂપ બિરાજતું હતું, એમાં મહાપ્રભુજીને પૂછવામાં આવ્યું, હે વલ્લભ, આમાંથી કહો, આમાં રાધા કોણ ને કૃષ્ણ કોણ? આપણા જેવા ભગત હોય તો એમ કહે કે આ પિતાંબર પહેરીને ઊભા છે એ ભગવાન, અને આ સાડી પહેરીને ઊભા ની રાધાજી. પણ વલ્લભ એમ બોલ્યા, કો રાધા કો કૃષ્ણ.
આમાં રાધા કોણ ને કૃષ્ણ કોણ ને એ જ મને સમજાતું નથી. આ બે એક જ તત્વ દેખાય છે, કો રાધા કો કૃષ્ણ. રામાયણની અંદર પણ કલાવતી, રામાયણની અંદર પણ ઈશ્વર નિર્ગુણ બ્રહ્મની વ્યાખ્યા કરવામાં આવી છે. કેવા ભગવાન? આ રામચરિત માનસનો મત કહું તમને. બીનુ પદ ચલે સુને બીનુ કાના, बिनु पद આ ઈશ્વર છે. चले सुनई बिनु काना, બીનુ પદ ચલે સુને બીનુ કાના, बिनु पद चले सुनई बिनु काना, બીનુ કર કરમ કરે વિધિ નાના, बिनु कर करम करई विधि नाना, બીનુ કર કરમ કરે વિધિ નાના. बिनु कर करम करे કાના કાન વગરનો સાંભળ્યો અને કેવું સાંભળે ને એની મેં વ્યાખ્યા કાલ કરી હતી, એટલે આજ નહીં કરું. કાન વગરનો જ સાંભળે. બેનો કર કર્મ, હાથ નથી છતાં એ કર્મ કરી લે. હાથમાં ધનુષ ધારણ કરે, રાક્ષસોનો ઉદ્ધાર કરવા માટે બાણ ચલાવે, ભક્તોને પોતાના તરફ ખેંચે, આકર્ષણ કરે, મોરલી વગાડે અને જીવ ખેંચાય ખેંચાય ન્યા જાય. આ બ્રહ્મ સંધાનની કથા આવશે ને ત્યારે હું સમજાવીશ. બીનું કર કરમ કરે વિધિ નાના. એ નિર્ગુણ બ્રહ્મ છે અને પછી એ સગુણ બને માયાની સાથે લઈને. નિજ ઈચ્છા આનંદ કરે, કિલ્લોલ કરે, સગુણ બને. જીવની અવસ્થા પણ સુધી સગુણ છે. જ્યારે શયન કરી જાય એટલે નિર્ગુણ બ્રહ્મમાં વયા ગયા, સમજી લેવું. આંખો બંધ થઈ સુઈ ગયા એટલે ભગવાન ભોગ માગે. ઠાકોરજીની ઝાંખીમાં આવે ને ઉત્થાપન દર્શન, શ્રૃંગાર દર્શન, રાજભોગ દર્શન, ઉત્થાપન દર્શન, શયન દર્શન, નિર્ગુણ થઈ જવાનું. પછી ખબર રહેવાની સુઈ ગયા પછી કે આપણે ફલાણા ભાઈ છીએ, ફલાણા બેન છીએ. આંખ ઉઘડી એટલે તરત ખબર પડી ગઈ ફલાણા ભાઈ છે, ફલાણા બેન છે. એ ઉત્થાપન દર્શન. રાજભોગ દર્શન, ઘણા સવારના પોરમાં ઉઠતા વેત રાજભોગ માગેલો, ભાખરી ચા છે તરત દર્શન થયા, રાજભોગ દર્શન. અને પોતાના કર્મ ઉપર લાગી જવું, શ્રૃંગાર દર્શન કરી દ્વાર દર્શન. अनुभव अपना माँ कहूँ मैं अनुभव अपना सुनहु माही अनुभव अपना सत हरि भजन जगत सब सपना सत हरि भजन जगत सब सपना उमा
મોકલે છે કે જાઓ દેવતાઓ મોક્ષ લઈ લ્યો. એવો પણ થાય ભાઈઓ બહેનો કે મોક્ષનો દરવાજો એ મનુષ્ય લોકમાંથી ખુલે છે. આ વસ્તુ બાકી થઈ. અને ભગવાને મને ને તમને માણસ બનાવીને પૃથ્વી ઉપર મોકલા. દેવ તત્વમાંથી આપણને બાકાત કરી પોતાનું અંશરૂપ બનાવી અને પૃથ્વી ઉપર મોકલા. સ્કૂલમાં પહેલો નંબર આવે, પ્રમાણપત્ર લઈને આવે, અમારું મેડલ, ગોલ્ડ મેડલ, સર્ટિફિકેટ. પણ માણસ પોતાના 2 પ્રમાણપત્ર લેવા પોતે નથી જઈ શકતો. એના માટે બીજાને જ મોકલવા પડે. એક પોતાનું બર્થ સર્ટિફિકેટ, સમજ્યા ને, જન્મનું પ્રમાણપત્ર, અને બીજું ડેથ સર્ટિફિકેટ. એ પોતે લેવા ન જઈ શકે, બીજાને જ જવું પડે. સમજીએ. ઈશ્વરની બહુ આપણી ઉપર કૃપા થઈ છે ભાઈઓ. જીવનમાં સત્સંગ કરજો. અમે તો જો 7 દિવસ પૂરા થશે, આવતા શનિવારે સાંજે ઘર ભેગા. હા, અમારા બધા મામા ને મામીઓ છે ને, એ એમ કે છે કે ભાણુબા હવે તો ઘરે જાઓ, હવે તો 7-8 દી થયા, હવે તો જાઓ. પણ અમને અમારા મોસાળ ઉપર ગર્વ છે. અમારા મામા હાચવે ને એના કરતા તમને અમારી મામીઓ જાજ્યા હાચવે છે. અમને 1 માનો તો પ્રેમ મળ્યો, પણ અહીંયા જામકંડોળામાં તો 2 માનો પ્રેમ મળે છે. માં 2 માં પ્રત્યેનો પ્રેમ મળે ને એને જ મામા કહેવાય. સમજો શું કહેવાય. જીવનમાં ભાઈઓ બહેનો સત્સંગ યાદ રાખજો. કથાની પૂર્ણાહુતિ ક્યારેય નહીં કરતા. એક મનોરથ છે એને પૂર્ણ થાય, પણ સત્સંગને તો માત્ર વિરામ દઈ અને અંદર ભાગવતજી ખોલજો, નિત્ય સેવા કરજો, ઠાકોરજીની પૂજા અર્ચના કરજો. સત્સંગની અંદર બહુ તાકાત છે. સત્સંગમાં કઈ તાકાત છે એના માધ્યમથી સુત પુરાણિકજી 88,000 ઋષિમુનિઓને સાવધાન કરે છે. સાવધાન. ભગવાન વેદ વ્યાસજી ભાગવતજીનો જન્મ કેવી રીતે થયો? વેદનામાંથી જે જન્મે ને એને વેદ કહેવાય. પણ આપણી વેદનામાંથી નહીં. આપણી વેદનામાંથી તો હાય બળતરા જન્મે છે. અમારા હગા ઓલા હગા આવા છે ને ઓલા હગા આવા ને ઓલી આવું કીધું તો ને. પણ સંતોની વેદનામાંથી જે જન્મે ને એને વેદ કહેવાય છે. વ્યાસજીને કંઈક વેદના છે એના જીવનમાં. 17 પુરાણ આ જગતના કલ્યાણ માટે બનાવ્યા, પણ કાંઈ ફેર નહીં. 6 શાસ્ત્ર આપ્યા. શું કામ? તો કે સમાજ સુખી થાય, સમાજને આધ્યાત્મિક જીવનની દ્રષ્ટિ ખુલે, પણ કાંઈ ફેર નહીં. તો હવે આટલું બધું બકવાસ કરવા કરતા હવે બધું બંધ કરી દઈએ. વેદ વ્યાસજીએ મૌન ધારણ કર્યું. અમને ઘણા પ્રશ્ન કરે છે ભાઈઓ બહેનો. મહારાજ, અને અમારા જ્યારે કથાકારોના મિલન થાય, અમે બધા ભેગા થાય, પૂજ્ય મોરારી બાપુ, રમેશભાઈ, જેમ આપણે એક પરિવારની અંદર રહીએ છીએ ને, એક અમે અમારો કથાકારનો એક અમારો પરિવાર છે, ત્રિવેણી છે. અમે 5 દિવસ સાથે રહીએ છીએ.
ત્યારે વારંવાર આ ચર્ચાઓ ઉપર અમે ધ્યાન કેન્દ્રિત કરીએ. આજથી વર્ષો પહેલા આટલી કથાઓ નહોતી થતી હો. તો એ સમયમાં જલારામ બાપા થયા, વીરબાઈમાં થયા, અને આજ આટલી આટલી કથાઓ વંચાઈ છે. આવા કઈ સાધન સામગ્રીઓ નહોતી, આવા કોઈ લાઉસ નહોતા, આવા કોઈ મંડપ સમિયાણા નહોતા, છતાં એ વખતમાં થયા. અને અત્યારે આટલી આટલી કથાઓ વંચાય છે, સારા સારા વક્તાઓ છે, પણ સમાજમાં કેમ કઈ પરિવર્તન નહીં? અમે અમારો ભાવ પણ રજૂ કર્યો હતો, અને એ સમયમાં મેં યાદી કરી હતી, મારા શબ્દો હતા કે મારી ને તમારી સંસ્કૃતિ એ પાશ્ચાત્ય દેશનું અનુકરણ મીંડી છે કરવાનું. પરદેશીઓ જેવી રીતે રહીએ છે એવી રીતે આપણે રહીએ. અને કરુણા સાથે કહેવું પડે કે પાશ્ચાત્ય દેશોના માણસો આપણું અનુકરણ કરે છે ને આપણે ન્યાનું અનુકરણ કરવા માંડ્યા છે. અને મારો બીજો સૂત્ર એ હતો, બીજા શબ્દો એ હતા મારા કે અત્યારે મારીને તમારી ભગવાનની ભક્તિ વૈધી છે, એમાં ના નથી, પણ મારીને તમારી ગુરુ ભક્તિ ઘટી છે. એ સમયના જલારામ બાપાની ગુરુ ભક્તિ જોજો, મીરાબાઈની ગુરુ ભક્તિ જોજો, તુકારામની ગુરુ ભક્તિ જોજો, નામદેવજી મહારાજની ગુરુ ભક્તિ જોજો, ખ્યાલ આવે. અને મારીને તમારી ગુરુ ભક્તિ ઘટી છે. અત્યારે આપણે ગુરુ ભક્તિમાં એટલું જ સમજ્યા છીએ કે ગુરુ પૂર્ણિમા આવે એટલે ગુરુદેવને એક હાર પહેરાવી દેવાનો, સાલ ઉડાડી દેવાની, એક મીઠાઈનું પેકેટ દઈ દેવાનું, દક્ષિણા દઈ દેવાની, પછી ગુરુ એની ઘરે ને આપણે આપણી ઘરે. આ જ મારીને તમારી ગુરુ ભક્તિ રહી છે. પણ ગુરુના મુખમાંથી જે શબ્દો નીકળ્યા છે એનું અનુકરણ નથી કરવું. કહો, હમણાં જલારામ જયંતિ આવશે ને, આખો લોહાણા સમાજ જલારામ જયંતિને ઉજવશે. પણ જલારામ બાપાની ભક્તિ એ ગુરુ ભક્તિ હતી. જોજો એના તાત્પર્ય સમજજો. ભોજા ભગતે એમ કીધું હતું કે હે જલા, મારા તમને આદેશ છે, જે સાધુડા આવે ને બધાને જમાડજો, અને તારી ઘરે જલા માગવા વાળો આવે અને તારા ઘરમાં હોય ને તો ના ન પાડતો ને આપી દેજે. અને ગુરુદેવના વચન ઉપર ભરોસો, અને ઈશ્વર આવ્યા. આજ મારીને તમારી ગુરુ ભક્તિ ઘટી છે. વેદ વ્યાસજીએ મૌન ધારણ કર્યું, મારે કોઈને કાંઈ બોધ દેવો જ નથી, એકાંતમાં બેસી. બધા વિચાર કરે, દેવતાઓ ઋષિ મુનિઓ કરે, હવે આ કેવી રીતે? દેવર્ષિ આવ્યા છે, નારદજી હાથમાં કરતાલ વીણાને લઈને, અરે વ્યાસજી, તમારા જેવી ડાઈ વ્યક્તિ જો મૌન ધારણ કરશે તો સમાજમાં પરિવર્તન નહીં આવે, સમાજ દુખી થઈ જશે. શું કરવું? થઈ ગયું? હાલ હમણાં 2 મિનિટમાં એટલું. શોભના દેવીને મળ્યા, માં અમારા ભગવાન ક્યાં? એ તો એકાંતમાં બેઠા છે, કોઈને મારે દર્શન કરવા છે. કયા દર્શન કરવા? કરુણાની મૂર્તિ ભગવાનનો 24 અવતારમાંનો એક અવતાર ભગવાન વેદવ્યાસ. ઓહો,
હા મૌન ધારણ કરે, આને જગાડો. નારદજી 3 ક્રિયાઓ સાથે કરે છે. આંખમાંથી આંસુડાની ધાર થાય છે. નાચવાનું શરૂ કર્યું અને મીંડા કડતાલ વગાડવા ને વીણા વગાડવા. ભાઈઓ બહેનો, આ કથા એ કહેવા માંગે છે કે જીવનું મૌન 3 અવસ્થાથી તૂટે. એક, ઠાકોરજીના વિરહમાં રડો, ભગવાનને યાદ કરીને રડો કે હે ભગવાન, હું ને તમે હજારો વર્ષથી આ જુદા પડ્યા છીએ, હવે તો મુલાકાત લે. વિરહમાં રડવું. બીજું, ઈશ્વરના નામ ઉપર નાચવું, જીવનું મન તૂટે. અને ત્રીજું, ઈશ્વરના નામનું કીર્તન કરવું, જીવનું મન તૂટે છે. નારદજીએ 3 ક્રિયાઓ સાથે કરી. આંખમાંથી આંસુડા, કડતાલ, એક હાથે વીણા અને મીંડા નાચવા. નારાયણ નારાયણ શ્રીમન